વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નો 1 થી 5 કરેલા છે. આજે આપણે પ્રશ્ન 6 નંબરથી ચાલુ કરીશું. ગુજકેટના 2025ના પેપરના સેટ નંબર છે 18. ઓકે, પ્રશ્ન નંબર 6. પરમાણુ હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થા ઉર્જા આપેલી છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા કેટલી થાય? આમ જોઈએ તો આપણને કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી અને સ્થિતિ ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જીનો સરવાળો હોય. કુલ ઉર્જા એની ઋણ છે, હંમેશા ઇલેક્ટ્રોન પરમાણુ ધરાવસ્થા એની જે ઋણ છે એ -13.6 EV આપેલી છે જ, ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે અને આ જ મૂલ્ય થાય છે. યાદ રાખવાનું કે આ જ મૂલ્ય ઉર્જાનું ગતિ ઉર્જાનું પણ થાય છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, પણ ધન હોય છે અને આનાથી બમણું મૂલ્ય અથવા આનાથી બમણું મૂલ્ય એટલે કે 13-26 ઇલેક્ટ્રોન વોલ્ટ પણ માઇનસ એ હોય છે પોટેન્શિયલ એનર્જીનું એટલે કે સ્થિતિ ઉર્જાનું. આ યાદ રાખી લો એટલે ઓટોમેટિક સમજાઈ જશે. હંમેશા જે આપી છે ધારા અવસ્થાની જે ઉર્જા આપી છે એ આ જગ્યાએ મૂકી એના જેટલી જ ગતિ ઉર્જા રાખવાની અને સ્થિતિ ઉર્જામાં પી માટે સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુ માટે એને આ -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. મૂલ્ય મૂકી દેશો એટલે તમારો જવાબ આવી જશે. કયા ઓપ્શન સાથે મેચ ખાય છે? સ્થિતિ ઉર્જા પ્રથમ લીધી છે અને ગતિ ઉર્જા પછી લીધી છે, તો -27.2 પહેલાં આવવું જોઈએ. આ 2 છે અને +13.6 અહીંયા સી ઓપ્શન સાચો છે. બે ડ્યુટેરોનના સન્મુખ હેડ-ઓન કોલિઝન માટે, હેડ-ઓન સંઘાત માટે ઉર્જા બેરિયરની ઊંચાઈ ડ્યુટેરોનની ત્રિજ્યા 2 ફેમ્ટોમીટર ગણજો. એમ કહે છે કે બે ડ્યુટેરોન બે એકદમ નજીક આવી જાય છે, બરાબર, અને એકબીજાથી નજીક એટલે કે એકબીજાની ત્રિજ્યા 2 ફેમ્ટોમીટર લઈએ તો બે વચ્ચેનું અંતર 4 ફેમ્ટોમીટર જેટલું નજીક આવે છે. તો સંઘાત થયેલી આ 4 ફેમ્ટોમીટર સંઘાત થાય છે, તો આના માટે બેરિયરની ઉર્જા ગણવાની છે કે કેટલા ઊંચા એટલે કે એની સ્થિતિ ઉર્જા કઈ હશે, એ સ્થિતિ ઉર્જાને એને ઓળંગવી પડે. તો સ્થિતિ ઉર્જા U બરાબર K Q1 Q2 અપોન R અથવા K Q1 Q2 છે એમાં Rનું મૂલ્ય. તો K આપને ખ્યાલ છે કે 9 × 10⁹ છે. Q1 એટલે અહીંયા ડ્યુટેરોન છે, ડ્યુટેરોન એટલે હાઇડ્રોજન ડ્યુટેરોન ટ્રિશિયમ અથવા ડ્યુટેરોન છે તેમ સમજો કે હાઇડ્રોજન જ છે, એની પ્રોટોન એક જ પ્રોટોન છે, એની પાસે એક ન્યુટ્રોન પણ છે, એટલે એની પાસે વિદ્યુત ભાર તો 1 ઇલેક્ટ્રોન જેટલો જ છે પણ ધન છે. તો Q1 ને આપણે 1.6, Q2 પણ આપણો 1.6 10⁻19 બે કેસમાં છે એટલે -38 લઈશું. વચ્ચેનું અંતર જે છે આ આર ત્રિજ્યા નથી કહેતા, અહીંયા જો ત્રિજ્યા લખી છે પણ જોઈએ છે ને આપણે આર અંતર લેવાનું છે જે 4 ફેમ્ટોમીટર લે છે, 10⁻15 મીટર -15 મીટર. આને સોલ્વ કરતાં અહીંયા 4 છે તો અહીંયા કેવી રીતે કેન્સલેશન કરી શકાય, થોડું સરળ બનાવીએ. 4 થી 1.6 ને 0.4 થઈ જશે. ઓકે, 0.4 થઈ જશે અને પછી ગણતરી કરીએ તો 16 આનો ગુણાકાર કરીને 16 64 9 × 0.64 ગુણ્યા 10 ઘાત કેટલી આવશે? -15 ઉપર પહેલાં 9 આવશે એટલે -29 થશે, +15 કરો એટલે અંદાજે 14 થઈ જશે. ઘાતનું મૂલ્ય થઈ જશે 14 -14 ઘાત આ બેમાં છે, બી અને ડી. હવે આ બેનો ગુણાકાર કરશો એટલે તમારું મૂલ્ય 5.67
આવશે. એટલે આપણો અંતિમ જવાબ ડી 5.67. કરવો હોય તો એ પણ કરી શકાય. 6 ને 9 54 અંદાજિત 6 ને 9 54 અંદાજિત 5.54 નજીક હોય એ આપણો જવાબ એક જ છે. સૂર્યમાં થતી પ્રોટોન સંલયન પ્રક્રિયા કુલ અસર દર્શાવતું સમીકરણ પૂરું કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. સમીકરણ આપણને આપેલું છે કેમિસ્ટ્રીમાં જેમ ઇક્વેશન આપે, 4 હાઇડ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરેલા છે અને એમાં 2 ખાલી જગ્યાઓ આપેલી છે. ખાલી જગ્યામાં એક ખાલી જગ્યા તમે ગણતરીથી કરી શકો ને બીજી ખાલી જગ્યા યાદ રાખવી પડે એવી છે. અને જો 4 હાઇડ્રોજનમાં અહીંયા એક છે, ઉપર એક છે, મતલબ કે એક પ્રોટોન એની પાસે છે, એમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. તો 4 આમ જોઈએ તો 4 પ્રોટોન હતા, 2 ઇલેક્ટ્રોન મૂકીને એ નલિફાઈ થઈ જાય છે, એટલે કે 0 થઈ જાય છે. તો વધશે શું? તો કે 2 પ્રોટોન મળીને હિલિયમ બનાવશે અને એનું દળ ક્રમાંક 4 હોવું જોઈએ, કેમ કે દળ ક્રમાંકમાં કોઈ ફેર પડતો નથી. જો દળ ક્રમાંક 12 અહીંયા બીજે કંઈ દળ જાતું નથી, એટલે મતલબ પ્રોડક્ટમાં કંઈ દળ આવતું નથી. તો અહીંયા 4 ઉપર હોય તો આપણી પાસે સી અને બી ઓપ્શન છે. પણ મેં કીધું એમ કે નોલેજ બેઝ ક્વેશ્ચન છે, એટલે એનો જે જવાબ છે 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જ આવવો જોઈએ, જે ટેક્સ્ટ બુકમાં આપેલો છે. આપણને આ યાદ રાખવું પડશે. ઘણી બધી વસ્તુ આપણે યાદ રાખવાની હોય, એવી રીતે આ નોલેજ બેઝ તમારું નોલેજ ચકાસે છે. આઇસોટોનની જોડ. આઇસોટોન એટલે જેના ન્યુટ્રોનની સંખ્યા સમાન ન્યુટ્રોનની સંખ્યા. હા, આઇસોટોપ કીધું હોત એટલે આવ્યો ને, એટલે પ્રોટોનની સંખ્યા સમાન. આઈસો 12 કીધું હોત તો દળાંક સમાન. યાદ રાખી લેવાનું કે ન્યુટ્રોન કીધું, આઇસોટોન કીધું છે તો ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા કોને કહેવાય? બેનો તફાવત, ઉપરની નીચે લખ્યો એનો તફાવત હોય ને એ ન્યુટ્રોનની સંખ્યા હોય. આ બેનો તફાવત હોય ને એ ન્યુટ્રોનની સંખ્યા હોય. એ સરખો થવો જોઈએ. જો એ સરખો ક્યારે થાય? તો આપણે આમ જોઈએ તો આમાં એક ઘટાડ્યો તો ઉપરમાં એક ઘટાડવો પડે તો જ સેમ થાય, બરાબર? તો આમાં જુઓ, આમાં 80માંથી એક ઘટાડો 79 થયા. 100 ને તફાવત સમાન, બે જગ્યાએ તફાવત સમાન થવા માટે આમાંથી આમાં આવતા જેટલો ફેર થયો એટલો જ આમાંથી આમાં આવતો ફેર થવો જોઈએ. તો 80માંથી 79 થયા, એવી જ રીતે 198માંથી 103 થયા. આમાં મેચ બેસે છે. હવે એકમાંથી આ 2 થયા છે, એક વધ્યો છે, તો આમાં એક વધવો જોઈએ, નથી થતો. ન્યુટ્રોનની સંખ્યા માટે કહું છું. હા, આ 82માંથી 83 થયા, એક વધ્યો, તો આમાં એક વધ્યો નથી, ખોટું. આમ આ સેમ રહ્યા અને આ બદલી ગયા. હકીકત જો આમાં સેમ રહ્યા તો આ સેમ જ રહેવા જોઈએ. મતલબ કે આની અંદર 6 ન્યુટ્રોન છે અને આની અંદર 8 ન્યુટ્રોન છે, તો જ આ બંધ બચશે. પરિપથમાંથી પ્રવાહ, વહેતો પ્રવાહ કેટલો હશે? આપેલ ડાયોડ આદર્શ ડાયોડ છે. આદર્શ ડાયોડ એટલે કે જેનો અવરોધ કેવો હોવો જોઈએ? 0. અવરોધ હોય નહીં, એની અંદરથી બધો પ્રવાહ પસાર થવા દે. તો હા, અવરોધ 0 એ પાછું સમજવું પડશે કે અવરોધ 0 મેં કીધું કયા કન્ડિશનમાં, ક્યારે ફોરવર્ડ બાયસ હશે ત્યારે. જો રિવર્સ બાયસ હોય તો અવરોધ અનંત થઈ જવો જોઈએ. ફોરવર્ડ બાયસ છે કેમ છે એ ખબર કેમ પડશે? કે આ +6 વોલ્ટ છે અને આ +5 વોલ્ટ છે. તો +6 વોલ્ટ એટલે આ સ્થિતિમાન આપણે પીએન જંકશનમાં પી આ બાજુ છે ને એન આ બાજુ છે, જે બાજુ ત્રિકોણ હશે એ બાજુ પી અને આ બાજુ એન થઈ જશે. અને આ ફોરવર્ડ બાયસમાં કેમ કે આનું સ્થિતિમાન ઊંચું છે કમ્પેર ટુ 5 વોલ્ટ, 5 વોલ્ટના કમ્પેરિઝનમાં આનું સ્થિતિમાન ઊંચું છે, તો ફોરવર્ડ બાયસમાં છે. ફોરવર્ડ બાયસમાં અવરોધ કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. હા, ફોરવર્ડ બાયસમાં જ 0 થવો જોઈએ, રિવર્સ બાયસમાં અનંત થવો જોઈએ ને પ્રવાહ વહેવો ન જોઈએ. એટલે આદર્શ ડાયોડમાં ફોરવર્ડમાં જ યાદ રાખવાનું 0 અવરોધ થાય. આ કન્ડિશનમાં 2 પોઈન્ટ વચ્ચેના વોલ્ટેજનો તફાવત V બરાબર કેટલો છે? 1 વોલ્ટ છે, કેમ કે આ 6 છે ને આ 5 છે. અને અહીંથી અહીંયા સુધીનો કુલ અવરોધ R છે 100 ઓહમ. I બરાબર V/R મૂકો, સોરી, હા,
VYR મૂકો એટલે પ્રવાહ આપણને પ્રવાહ જ ગણવાનો છે. રાઈટ, 1 વોલ્ટ અપોન R 100 ઓહમ થશે. આની ગણતરી કરીએ એટલે 10⁻² એમ્પિયર અથવા તો 10 × 10⁻³ એમ્પિયર અથવા 10 મિલી એમ્પિયર. આન્સર ડી. 11મો પ્રશ્ન, જ્યારે PN જંક્શનને રિવર્સ બાયસ આપવામાં આવે, PN જંક્શનને રિવર્સ બાયસ આપીએ તો યાદ કરો કે PN જંક્શન છે, તો PN જંક્શનમાં આપણે એને રિવર્સ બાયસ આપીએ ત્યારે શું થતું કે એક બાજુ પોઝિટિવ ચાર્જ, એક બાજુ નેગેટિવ ચાર્જ ને વચ્ચે એનો ડિપ્લેશન સ્તર. હવે આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર છે, તો રિવર્સ બાયસ સામાન્ય આપીએ ત્યારે વચ્ચેનું જે ફિલ્ડ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ વધી જતું હતું. બીજું કે એ બેની વચ્ચેની પહોળાઈ વધી જતી હતી. હવે બહુમતી વાહકો પ્રવાહ ધરાવે છે, તો રિવર્સ બાયસમાં બહુમતી નહીં, લઘુમતી. કોણ? લઘુમતી. આ ખોટું છે, બહુમતી નહીં. કોણ આવશે? લઘુમતી ભારવાહકો પ્રવાહ બનાવે છે. લઘુમતી એટલે માઇનોરિટી ચાર્જ કેરિયર. બહુમતી વાહકો પ્રવાહ વધારે છે ના, બહુમતી વાહકો પ્રવાહ વધારતા નથી. ઉપર બહુમતી વાહકો જ કીધું છે. પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે. પોટેન્શિયલ બેરિયર એટલે કે આ બે વચ્ચે જે પ્રવાહ પસાર થવો જોઈતો હતો એની ઊંચાઈ હતી, એટલે કે બે વચ્ચેના પોટેન્શિયલની જે બેરિયરની પહોળાઈ અને ઊંચાઈ બેમાં વધારો થાય છે. રિવર્સ બાયસમાં ઘટાડો થતો નથી. ઊંચાઈ વધારે છે અને પહોળાઈ પણ વધારે છે. એક રેક્ટિફાયરમાં વપરાયેલા ફિલ્ટર પરિપથમાં લોડ અવરોધનું મૂલ્ય 200 ઓહમ અને કેપેસિટરનું મૂલ્ય 50 માઇક્રોફેરેડ છે. સમય અચળાંકનું મૂલ્ય. આ પ્રશ્ન ટેક્સ્ટબુકના 2 લાઇનમાંથી કાઢેલો છે. એમાં લખેલું છે કે સમય અચળાંક એટલે કેપેસિટર અને અવરોધના ગુણાકાર બરાબર થાય. સૂત્ર ક્યાંય નથી આપેલું, ખાલી આમાં લખેલું જ છે એટલું કે કેપેસિટન્સ સી અને આર અથવા આરસી ટાઈમ કોન્સ્ટન્ટ કહેવાય. આ બેના ગુણાકાર બરાબર થાય, આવી રીતે વિધાન લખેલું છે ટેક્સ્ટબુકમાં. ફિલ્ટર, આ જે ફિલ્ટર પરિપથની બાબત લખી છે ત્યાં કેપેસિટન્સ છે એનું 15 માઇક્રો મીન્સ 10⁻⁶ અને આર અવરોધ છે 200 ઓહમ. એટલે આ બેનું ગુણાકાર કરશો એટલે 3000 10⁻⁶ સેકન્ડ્સ થઈ જશે અને 3 10⁻³ સેકન્ડ્સ અથવા તો 3 મિલી સેકન્ડ્સ થશે. આન્સર 3 મિલી સેકન્ડ આવે છે.